નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રૂ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ એ શીખવા જઈ રહ્યા છે કે કોઈ પણ શબ્દ અથવા કોઈ પણ અઘરા શબ્દો અથવા તો કોઈ પણ પાઠ, કોઈ પણ વાર્તાને આપણે સરળતાથી મોઢે કઈ રીતના લખી શકીએ, એટલે કે જોયા વગર કઈ રીતના લખી શકીએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન છે. કેમ કે અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણતર છે, આપણે કહીએ છીએ કે 12નું ભણતર, પણ વિદ્યાર્થી મિત્રો, આજનું જે ભણતર છે તે કેવું થઈ ગયું છે કે તમને હોમવર્ક એટલું આપવામાં આવે છે, તમને સ્વાધ્યાય પોથી નોટ્સ બનાવો, ઉપરાંત તમને ઘણું બધું. વિદ્યાર્થી મિત્રો, જે ભણવા કરતાં આપણને વધારાની એક્ટિવિટી વધારે હોય છે, તો એના લીધે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ છે, અત્યારના વિદ્યાર્થી મિત્રો શું કરે છે, જે લખવું છે તેને ખાલી વેઠવાળી કરે છે. વેઠવાળીનો મતલબ શું કે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમને કોઈ હોમવર્ક આપ્યું તે તમે ડાયરેક્ટ ગાઈડમાંથી ઉતારીને બતાવી જાઓ છો. તો એના લીધે વિદ્યાર્થી મિત્રો તમને પ્રોબ્લેમ શું થાય છે કે એના લીધે ધીરે ધીરે તમારી જે માનસિકતા છે, એટલે કે જે તમારે મગજ વિકસવું જોઈએ, જે તમારે જોયા વગર લખવું જોઈએ, તે તમે લખી શકતા નથી. અને જો તમે લખી ના શકશો તો વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામમાં ખૂબ ઇફેક્ટ થશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણને યાદ જ નથી રહેતું. આપણે વાંચીએ છીએ છતાં પણ ઘણી બધી ભૂલો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ છે કે આપણે પરીક્ષાનું પેપર સારી રીતના એટેમ્પ કરી શકતા નથી, ને એના લીધે આપણા માર્ક્સ પણ આવતા નથી. આપણે ઘણા બધા ટ્યુશનો કરીએ છીએ, સારી સારી સ્કૂલમાં ભણીએ છીએ, છતાં પણ ફેર નથી પડતો. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવું નથી કે ટ્યુશન ખરાબ છે કે શાળા ખરાબ છે, પણ આપણું જે મેન પાયો છે એ આપણો મજબૂત નથી. તો એના લીધે આપણને આ બધી તકલીફો અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજનો વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું કે તમારે કોઈ પણ અઘરા શબ્દો છે એને જોયા વગર કઈ રીતના લખવા, કોઈ એવો પાઠ છે તો એને તમે જોયા વગર મોઢે કઈ રીતના લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને વિનંતી એટલી છે કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવાનું છે અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરીએ. દરેક વસ્તુ એકદમ કોન્સેપ્ટલી સમજજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, હું જોઉં છું મારા ક્લાસમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને આ પ્રોબ્લેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમારો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી ચર્ચા એ કરીએ કે આપણે કોઈ પણ શબ્દ છે, વિદ્યાર્થી મિત્રો, હવે તમે બેઝિક છો, કોઈક કદાચ 1 થી 5માં ભણતા હશો, અથવા તો કોઈ તમે 6 થી લઈને 10માં ભણતા હશો. જે પણ વિદ્યાર્થી મિત્રો છે, તમે ગુજરાતથી કોઈ પણ સબ્જેક્ટ લો વિદ્યાર્થી મિત્રો, જો તમે જોયા વગર લખવા માંગો છો તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો વિદ્યાર્થી મિત્રો, આપણને એવું તો છે જ નથી કે આજે આપણે એક ફકરો વાંચી લીધો ને એ આપણે ફટાફટ લખી જશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે? એક નાનકડા શબ્દથી કરવાની છે. એટલે કે જો તમને એકદમ બેઝિક છે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું? જે તમે કક્કો છે, તો એના જે આપણે એક એક નાના નાના શબ્દો બનાવતા, જે રીતના કમર, મગર, તો આવા શબ્દો તમે એકવાર જોરથી બોલો મોઢેથી, અને પછી એને વગર જોઈએ તમે શું બોલે એ ધ્યાનથી તમે વિચારો. શું કરવાનું છે? વિચારવાનું છે, અને પછી એને લખી જોવાનું છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો, મારે મગર લખવું છે, તો તમે એકવાર બોલી જો ગર, છૂટું પાડો. ચલો, હવે તમે એવું કરશો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને ધીરે ધીરે જોરથી બોલીએ એટલે તમને ખ્યાલ આવશે કે ચલો મારે શું લખવાનું છે, લખવાનું છે. એ જ રીતનું વિદ્યાર્થી મિત્રો, મારે ગ લખવાનું છે, અને એ જ રીતનું મારે શું લખવાનું છે, લખવાનું છે. તો આ શબ્દ હવે તમને જ્યારે પણ આનાથી ફેર શું પડશે કે તમને માઇન્ડલી તમારું ક્લિયર થઈ જાય કે જ્યારે હવે ફરી આ શબ્દ આવશે, ફરી વાર રિપીટ આ શબ્દ થશે, તો આને તમે વગર જોઈએ હવે લખતા થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી શરૂઆત જો કરો છો તો તમારે આ રીતના શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના ખ્યાલ આવશે. હવે જો ધીરે ધીરે તમે 1 દિવસ કર્યું, 2 દિવસ કર્યું, 3 દિવસ કર્યું, એ રીતના કરશો ને એટલે વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે તમારી સ્પીડ વધશે. એટલે કે તમે આજે એક શબ્દ લખ્યો, એ જ રીતના તમે ધીરે ધીરે એક લીટી લખી શકશો. શું કરશો? એક લીટી તમારે વાંચવાની છે, અને પછી તમારે એને લખવાની ટ્રાય કરવાની છે. જરૂર નથી કે વિદ્યાર્થી મિત્રો તમને આખી લીટી યાદ થઈ જાય, પણ તમારે ટ્રાય એવી કરવાની છે કે એને 2-3 વખત વાંચવાની, અને પછી એને મોઢે લખવાની ટ્રાય કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે ખાસ કરજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, મેં આ એક બુક લેવું છું ને આમાંથી તમને પ્રેક્ટિકલી બતાવી દઉં છું કે તમારે કઈ રીતના પ્રેક્ટિસ કરવાની છે. જો તમને મેં પહેલા પણ વિડીયોમાં જણાવ્યું, જો તમે એકદમ શરૂઆત કરો છો, એકદમ તમારું ખૂબ વીક છો તમે મોઢે લખવામાં, તો તમારે શું કરવાનું? 2-3 શબ્દ વાંચવાનું. શું કરવાનું? 2-3 શબ્દ વાંચવાના. ચલો કે મારા એક સગાની. ચલો, મારા એક સગાને એટલું મેં વાંચ્યું. ચલો, મારા એક સગાની, તો એટલું તમે 2-3 વાર બોલો. શું કરો? 2-3 વાર બોલો. મોટેથી બોલો વિદ્યાર્થી મિત્રો, કે મારા એક સગાની, મારા એક સગાની. હવે ધીરે ધીરે એને લખવાની કરો કે મારા
એક સગાની. ચલો આટલું લખતા તો તમને આવડી જશે. ચલો મારા એક સગાની. તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આનાથી ફેર શું પડશે વિદ્યાર્થી મિત્રો? મોડે લખવાથી ફાયદો શું થાય? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એક તો તમારી જોડણીઓ છે એ તમે પરફેક્ટ થઈ જશે અને તમારી ભૂલ થવાની ચાન્સીસ તમારે 99% ઘટી જશે અને એના લીધે તમારા માર્ક્સ પણ ના કપાશે. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? મારા એક સગાન એ રીતના તમે પ્રેક્ટિસ કરો, અથવા તો જે તમારા દેશી શબ્દમાં છે એ શબ્દોને તમે નાના શબ્દોને તમે વાંચવાની પ્રેક્ટિસ કરો. વાંચીને લખો એ રીતના કરશો તો પણ વાંધો નહીં હશે. હવે ચાલો હું એક લીટી લખીને તમને બતાવું છું જેથી કરીને અમને વધુ ખ્યાલ આવે. ચલો આ મારા એક સગાની પછી આગળ મેં જે લઉં છું કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. ચલો અમારી પાસે પૈસા ન મળે. તો હવે વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ લખું છું કે મારા એક સગાની સાથે મળીને બીડી પીવાનો શોખ થયો. ચલો પૂર્ણ વિરામને એવું વિદ્યાર્થી મિત્રો ખાસ મૂકવાનું છે. અમારી પાસે પૈસા ન મળે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ધીરે શરૂઆત કરવાની છે. આજે એક લીટી કરી, કાલે એક લીટી કરી, એ રીતના રોજના શબ્દથી શરૂઆત કરશો એટલે તમને જો શબ્દ લખતા આવડી જાય એટલે ધીરે તમે એક લીટી પર આવશો, એક લીટી લખશો. આજે એક લીટી, કાલે એક લીટી, એ રીતના તમે ધીરે તમે એક લીટી વધારતા જશો. તેમ તમારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ છે તે પણ વધતો જશે અને એ રીતના ધીરે તમારા જે સિલેબસના પ્રશ્નો છે, કોઈ પણ પાઠના પ્રશ્નો છે તે તમે ઇઝીલી શું કરી શકશો? વાંચી શકશો પ્લસ એને લખી શકશો. તો તેનાથી ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારું પેપર છે તે તમે સારી રીતના લખી શકશો અને સારી રીતના લખશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારા માર્ક્સમાં તમારો વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી આપણો બેઝિક પાયો છે, મેં શું કહું વિદ્યાર્થી મિત્રો, તમારા વાંચવા લખવા પર વધારે ધ્યાન આપું છું. કેમ કે જો તમે વ્યવસ્થિત વાંચી અને લખી શકશો તો જ વિદ્યાર્થી મિત્રો તમે પેપરમાં સારી રીતના પરફોર્મન્સ કરી શકશો. એટલે હું વિદ્યાર્થી મિત્રો વારંવાર અલગ વિડીયો થકી તમને વાંચવા લખવા પર વધુ ભાર આપું છું કે તમે એકવાર વાંચતા લખતા સારી રીતના શીખી જાઓ તો તમારું જેટલું પણ તમે વાંચશો, જેટલું પણ લખશો એ તમને પછાડી કોઈ પણ વાંધો ન આવે. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે હું તમને આ 2 દિવસ શીખવાડવાનો પ્રયત્ન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ તમને સમજાય છે હું જે કહેવા માંગુ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને તમે લાઈક કરી દેજો, તમારા મિત્રો વતુમાં ખાસ શેર કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ ઘણા બધાને આ છે. તો આ રીતના તમે લખી શકો છો અને વાંચી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એક આપણને કદાચ કોઈ વાર્તા લખવી છે, કોઈ મુદ્દાથી લખવું છે તો એને આપણે કઈ રીતના લખી શકીએ તેની ચર્ચા કરી લઈએ થોડી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે કોઈ પણ તમારે કદાચ નિબંધ લખવાનો, વાર્તા લખવાને આવે તો તેમાં તમને ઓલરેડી શું હશે વિદ્યાર્થી મિત્રો? મુદ્દા આપી હશે. શું વિદ્યાર્થી મિત્રો? મુદ્દા આપી હશે કે હવે ધારો કે તમારે વાંદરા પર તમારે શું લખવું છે? વાર્તા લખવી છે. તો વાંદરો અને મગર આવી રીતના એક વાર્તા આવતી તો તેના વિશે તમને શું આપી હશે વિદ્યાર્થી મિત્રો? મુદ્દા આપી હશે કે વાંદરો અને મગર, હે ને? તો આ રીતના એક મુદ્દા નંબર 1 હશે તમારો. જ્યારે તમે વાર્તા લખો છો તો તમને આપેલો હશે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર 2 હશે કે વાંદરાને મગરનું કળેજું ખાવાની ઈચ્છા. શું? ખાવાની ઈચ્છા. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજું કે વાંદરો મગરની પીઠ પર બેઠું. તો આ રીતના તમને વિદ્યાર્થી મિત્રો અલગ શું આપેલા હશે? મુદ્દા આપેલા હશે. તો એના પરથી તમે ઇઝીલી તમારે વાક્યો બનાવવાના છે. એટલે તમારે આખું જે કોઈ પણ તમારી વાર્તા છે તે તમે ઇઝીલી લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો હવે આ એક મુદ્દો છે તો એના પરથી તમે કઈ રીતના લખી શકો છો તેની ચર્ચા કરી લેતો છો. વાંદરો અને મગર. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે વાર્તાની શરૂઆત કઈ રીતના કરી શકો છો? એક વાંદરો હતો. ચલો આટલેથી આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. એક વાંદરો અને મગર
બંને એવું તમે વિદ્યાર્થી તમારા શબ્દ આમાં થોડા એડ કરશો. વાર્તા જ બનાવવાની છે એટલે તમે શું કરશો? એક વાંદરો અને મગર બંને અ, ખૂબ સારા મિત્રો હતા. આવી રીતના લખી શકો છો કે એક વાંદરો અને મગર બંને ખૂબ સારા મિત્રો હતા. તો એક વાક્ય તમારું થઈ ગયું. તો આ રીતના તમે તમારા શબ્દો તમે આ રીતના એડ કરીને વાર્તાઓ લખી શકો છો. ચલો હવે આપણે ચલો આનું એક શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? એક તમારું વાક્ય બની ગયું. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં તમારે બીજું શું છે કે વાંદરા અને મગરનું કલેજું ખાવાની ઈચ્છા થઈ. તો વિદ્યાર્થી મિત્રો એના પરથી તમે શું લખીશો કે ભાઈ વાંદરો અને મગર બંને શું હતા વિદ્યાર્થી મિત્રો? ખૂબ સારા મિત્રો હતા. અને ચલો તેઓ એક બીજા સાથે સાથે હળી મળીને રહેતા અને ખાવાનું વહેંચીને ખાતા. ચલ આવું થયું. તો ત્રીજો મુદ્દો તમને બીજો મુદ્દો ખબર પડી ગઈ કે વાંદરા અને મગરનું કલેજું ખાવાની ઈચ્છા થઈ. તો હવે શું થશે કે હવે તમે આને એડ કરી શકો છો કે એક દિવસ શું વિદ્યાર્થી મિત્રો? એક દિવસ વાંદરાના મનમાં લાલચ જાગી. શું? વાંદરાના મનમાં લાલચ જાગી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના વાંદરાના મનમાં લાલચ જાગી અને જ્યારે મગર શું કે પાણીમાં જતો હતો તો એના ઘરે ને સાથે લઈ ગયો અને એમને વાંદરાને મગરની જે પત્ની હતી તેનું કલેજું ખાવાની ઈચ્છા થઈ. તો આ રીતના તમે આખું શું કરી શકો છો કે આ મુદ્દાથી તમે લખી શકો છો. પછી વાંદરો મગરની પીઠ પર બેઠો એટલે કે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો મારે અહીં લેવાનો હતો, પણ આ વસ્તુ તમને જે રીતના મુદ્દાસર આપેલો હશે તે રીતના લખી શકો છો કે આ મુદ્દો પછાડી લેવાનો હતો. એટલે કે જો વાંદરો અને મગર ખાસ મિત્રો હતા. એક દિવસ તેઓ શું કરતા હતા કે વાંદરાને પાણીમાં ફરવાની ઈચ્છા થઈ. એટલે કે વાંદરો મગરની પીઠ પર બેસી અને તેમના ઘર સુધી ગયો અને એ રીતના એક બે દિવસ એ લોકોએ સાથે સફરની મજા લે. અને એક દિવસ વાંદરાએ જોયું કે જે મગરની પત્ની હતી તેમનું કલેજું ખાવાની ઈચ્છા થઈ. તો આ રીતના તમે પોતાના મુદ્દાસર તમે પોતાના શબ્દોથી થોડું એડ કરીને શું કરી શકો છો વિદ્યાર્થી મિત્રો? લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આટલું તમને સમજાઈ ગયું હોય તો વિદ્યાર્થી મિત્રો આજથી તમારે શરૂઆત કરી દેવાની છે કે તમારે મોઢે લખવાની. વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે કરશો, આ ઇઝીથી શરૂઆત કરશો તો પછી ધીરે ધીરે તમારા જે અઘરા શબ્દો છે એને પણ તમે આસાનીથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ એક વિદ્યાર્થીનો ખૂબ મોટો વીક પોઈન્ટ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો અત્યારના જે સ્ટુડન્ટો છે તે ખરેખર કહું છું વિદ્યાર્થી મિત્રો કે લખી શકતા નથી. તો આ તમારે ખાસ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.